નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકામાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા શિનોર એપીએમસી ખાતે વજન કાંટા, માંડવા પ્રાથમિક શાળા, મોટા કરાડા ગામ પંચાયત તેમજ અવાખલા ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ સ્થળોએ વિકાસના કામોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। શિનોર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રિબિન કાપીને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારીએ શ્રીફળ વધેરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। શિનોર એપીએમસી ખાતે અંદાજિત 100 ટન ક્ષમતા ધરાવતા વજન કાંટાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બજાર સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ, સેક્રેટરી, ડિરેક્ટરો, શિનોર ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચ સહિત ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માંડવા ગામે અંદાજિત 40 લાખ રૂપિયાના ખર્ચે બનેલ પ્રાથમિક શાળા મકાન, મોટા કરાડા ગામે અંદાજિત 20 લાખ રૂપિયાના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત મકાન તેમજ અવાખલ ગામે 25 લાખ રૂપિયાના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિવિધ ગ્રામ પંચાયતના કાર્યક્રમોમાં ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ભાજપ તાલુકા પ્રમુખ સંકેત પટેલ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસના કામોના લોકાર્પણથી સ્થાનિક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સાંભળો શિનોર કરજણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આજરોજ શિનોર તાલુકાની અંદર 4 વિવિધ પ્રકારના લોકાર્પણ કરવામાં આવ્યા છે। એની અંદર આજે અત્યારે અમે અવાખલ ખાતે ગ્રામ પંચાયતનું નવું નિર્માણ પામેલું બિલ્ડિંગ જે એનું લોકાર્પણ કર્યું। સવારની અંદર બજાર સમિતિ શિનોર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે ડિરેક્ટરો અને બોર્ડ દ્વારા જે નવનિર્મિત વજન કાંટો જે લગભગ 80 ટનની કેપેસિટીવાળો એનું લોકાર્પણ કર્યું। ત્યાર પછી 80 લાખના ખર્ચે બીજું માંડવા ખાતે જે નવું બિલ્ડિંગ જે સ્કૂલનું બનાવ્યું એનું પણ લોકાર્પણ કર્યું। એવી જ રીતે આગળ મોટા કરાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે 25 લાખના ખર્ચે બન્યું એનું પણ લોકાર્પણ કર્યું અને અત્યારે અવાખલ ખાતે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી અને આપણા વિસ્તારની અંદર વિવિધ કામોનું લોકાર્પણ કરી અને આવી રીતે અવિરત વિકાસ ચાલુ રહે એ રીતેની અમારા તમામ ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ ચૂંટાયેલા સદસ્યો કોઈ પણ નાની મોટું કંઈક રજૂઆતો આવે તો આવનારા દિવસોની અંદર જે વિકાસલક્ષી કામો હશે એમાં પૂર્ણ કરવા કટિબદ્ધ છે।